ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમદાવાદના વેસ્ટ એવાયએસજી હાઈવે પર આજે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે આવી રહેલ કાર એસટી બસ સાથે તડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અમદાવાદથી ગાંધીનગર તરફ જતી કાર ડિવાઈડર કૂદીને ગાંધીનગરથી અમદાવાદ તરફ આવતી એસટી બસ સાથે તડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર રોડની બંને સાઈડ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. અકસ્માતમાં ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી IB વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવલનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર 21 વર્ષીય યુવતી દિવાંશી યોગેશ પંડ્યા ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી. બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.